જેમાં 125 યુનિટ મફત આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઉર્જા મંત્રી છે બિજેન્દ્ર પ્રસાદ યાદવ. આ વ્યવસ્થા 1 ઓગસ્ટ 2025 થી લાગુ પડશે. રાજ્યમાં કુલ ઘરેલું વીજ ગ્રાહકોની સંખ્યા 1,86,60,000 છે. એમાંથી દર મહિને 125 યુનિટ સુધી વીજળીનો વપરાશ કરતા ગ્રાહકોની સંખ્યા 1,67,94,000 છે, જે કુલ ઘરેલું ગ્રાહકોના 90% છે. હવે આ ગ્રાહકોએ વીજળી બિલ ચૂકવવો પડશે નહીં, પરંતુ જો 125 યુનિટથી વધુ વીજળીનો ઉપયોગ કરે છે તો તેમણે પહેલાથી લાગુ ટેરિફ મુજબ જ વીજળી બિલ ચૂકવવું પડશે. મુખ્યમંત્રી વીજ ગ્રાહક સહાય યોજના વિસ્તરણ માટે નાણાકીય વર્ષ 2025-26 માટે 3,797 કરોડ રૂપિયા વધારાની રકમ મંજૂર કરવામાં આવી છે અને રાજ્ય સરકારને 19,792 કરોડ રૂપિયાનો નાણાકીય બોજ સહન કરવો પડશે. કુટીર જ્યોતિ ગ્રાહકોને ઓછામાં ઓછી 1.1 કિલોવોટ ક્ષમતાના સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવા માટે સંપૂર્ણ નાણાકીય સહાય જાહેર કરેલી છે અને અન્ય ઘરેલું ગ્રાહકોને સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાની પણ મંજૂરી આપવામાં આવી છે. વાત કરીએ આપણે બિહારની, તો બિહારની રાજધાની પટના છે. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન છે, મુખ્યમંત્રી નીતિશ કુમાર છે ને રાજ્ય ભાષા હિન્દી છે અને બીજી ઉર્દુ છે. બિહારમાં જોવાલાયક સ્થળો એટલે કે પ્રમુખ સ્થળોની વાત કરવામાં આવે તો ચિરાંદ ગામ છે જે નવપાષાણકાલીન છે. સારણ પુરાતત્વ સ્થળ છે. વૈશાલીની વાત કરવામાં આવે તો વજ્જી સંઘ દ્વારા સ્થાપિત વિશ્વનું પ્રથમ ગણરાજ્ય છે. મહાવીર ભગવાનનું જન્મસ્થાન માનવામાં આવે છે. રાજગૃહની વાત કરવામાં આવે તો મગધ રાજ્યની સામ્રાજ્યની રાજધાની છે. નાલંદા એ નાલંદા વિશ્વવિદ્યાલય આવેલી છે જે ભગ્નાવશેષમાં છે. પાવાપુરીની વાત કરીએ તો મહાવીરનું નિર્વાણ સ્થાન છે. ગયા બૌદ્ધ ધર્મનું પ્રમુખ સ્થળ છે. પીપળનું વૃક્ષ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી તે વૃક્ષ છે. મધુબનીની વાત કરવામાં આવે તો ચિત્રકલા સંસ્કૃતિ માટે પ્રખ્યાત સ્થળ છે. દેવની વાત કરીએ તો દેવાર્ક સૂર્ય મંદિર આવેલું છે. 3 પ્રખ્યાત સૂર્ય મંદિરમાંનું એક છે, બીજા અન્ય લોલાર્ક અને કોણાર્ક છે. જ્યારે બિહારમાં વાત કરીએ તો અશોક, અજાતશત્રુ અને બિંબિસાર જેવા મહાન રાજાઓનો જન્મ થઈ ચૂક્યો છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનો પણ જન્મ થયો છે. શીખોના 10મા ગુરુ ગોવિંદસિંહનો જન્મ પણ પટના બિહારમાં થયો હતો. ભારતના પ્રથમ ગણિતજ્ઞ આર્યભટ્ટ પણ બિહારના હતા. મહાત્મા ગાંધીનો પ્રથમ સત્યાગ્રહ ચંપારણ પણ બિહારમાં થયો હતો. ભારતની પહેલી મહિલા લોકસભા અધ્યક્ષ મીરા કુમારી પણ બિહારની હતી. BSNL મોબાઈલ સેવા શરૂ કરનાર બિહાર પ્રથમ રાજ્ય હતું, જ્યારે પંચાયતી રાજ્યમાં મહિલાઓને 50% અનામત આપનાર રાજ્ય પણ પ્રથમ બિહાર હતું. આ હતી બિહારની